ચાલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં રહીશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો આપણે સવારમાં કારખાને આવી ગયા છીએ અને આપણે જવાનું છે ગાડી ભરવા. આજે સિંગની ગાડી ભરવા જવાનું છે. તો ગાડી અહીંયા હવા ચેક કરવા ગઈ છે રોડે. તો આપણે અહીંયા ઊભા રહી, બરાબર. અને આ છે મારું કારખાનું, એ તો તમને બધાને ખબર જ છે. તો આવું છે, વિડીયોમાં જોતા રહેજો. આપણે સીતારામ કાંઠે પગ્યા અને સીતારામ કાંઠો કરી લઈએ પહેલાં, પછી ભરવા જવાનું છે. આપણે આ ગાડી તો આવી ગઈ, લો મસ્ત મળે એટલે સીતારામ કાંઠો કરી લઈએ. ચાલો મિત્રો, જો આપણે દેવગાણા પગ્યા સિંગના ગોડામાં, અને અહીંયા સિંગ ભરવાની છે. સિંગ કેટલી છે જો, આખું ગોદામ ભરેલું છે. આ જો આ મજૂર બધા ગાડી ભરે છે, મસ્ત મળે. ખડકે બહુ સારી જો તમે, આવી કંઈક ગાડી ખડકે છે. દેવગાણામાં મજૂર સારા છે. જો આમથી તેથી વાવીને લાવે છે અને અહીંયા ખડકે છે. જો આવી રીતના તો ગાડી ભરાઈ ગઈ ને ડોળાપા બનાવી ગયા છે મસ્ત મજાના. જો આવી રીતના ભર્યું છે કંઈક. અને હવે આપણે નીકળવાનું છે કારખાને. હાલો તો ફટાફટ નીકળી જઈએ. ચાલો, ગાડી ભરીને નીકળી ગયા છે. ફટાફટ કારખાને બધી એમાં મુકેશભાઈ જો આંખો મુકેશભાઈ આંખે. સોમનાથ મહાદેવનું મંદિર છે મસ્ત મજાનું. ઘરે ખાવાનું ભાવતું જ નથી. કાલ રીંગણા ખાધા, આજ ભરતું ખાવાનું છે. હમણાં રોજ ચાલે. આ મસ્ત મજાનું અહીંયા તૈયારી શરૂ છે. આપણે મોડા પાડ્યા. હું તુરના દાણા, મરચાં, પાપડ ને. બાપુ શું કરો તમે? હે, વટોણા ફોલે છે. લીલા વટોણા. આજ તો ભરતું જમાવટ વાળું તાવન છે. હા, અશોકભાઈ કઈ ઘટવા નહીં દે. કેમ છે અશોકભાઈ? હા, ટાઈટ છે થોડીક એટલે મજા આવે છે. એ શું છે? લીલું લસણ, સલાડ બલાડ ને આ બધા ગાજર ને બધું આરિયા ને બધું સલાડમાં છે એમ ને. આવું બધું છે. હવે પેલા આપણે ફટાફટ થોડુંક તૈયારી કરી નાખીએ. આદુ મરચાં લહણ ને બધું ખાંડી નાખીએ. તમે વિડીયોમાં જોતા રહીજો. આજ પાછું આપણું જૂનું થળ આવી ગયું છે. હમણાં ક્યાં પાર્ટી થાય નક્કી જ નથી. હાલો તો હજી તો ઘણા આવશે હો પાછા. એમ તાઈ નથી કઈ કા બાપુ? હા, હજી તો આવવાના યોધા બાકી છે બાપુ કે. હાલો તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. રત્નાથ દાદા આવ્યા છે આજ પાર્ટીમાં પહેલા વહેલા. રત્નાથ દાદા કેમ છે? હે, એમ તમે હું ભડથું ખાવા આજ આવ્યા છો એમ ને? ઓળો ખાવા આવ્યા છે આજ રત્નાથ દાદા પહેલા વહેલા. અને બધું તૈયાર હાલે છે. ટમેટા કપાય છે, મરસું ને લહણ ને બધું ખાંડી નાખ્યું. બાપુ દાડેમ ફોલવા મળ્યા. બાપુ દાડેમ શેમાં નાખવાનું છે? ભડથામાં દાડેમ નાખવા? સલાડમાં? હા, સલાડમાં. તો આ જમાવટ છે ને આવું કંઈક ભડથું છે અમારે. જો હવે અશોકભાઈ વઘારવાની તૈયારી કરે છે. ચૂલો તો હળગાવ્યો છે. આવી બધી મોજ છે. હજી મેન કારીગર જ નથી આવ્યા. પણ
મેન શેઠ જ ના આવે હે રત્નંદા આવે છે ને આવ્યા ને તમે દાળ વઘારો ભડથું વઘારો અશોકભાઈ લાલ મરચાં બરતા ના ભડથું હેલો એ હું નાખો છે વટોણા વટાણા લીલા વટાણા બોલો એ ભડતું વગરતો હતી કપાઈ ગયું ના વાડી વાળતી છે બોલો ને કામ હોય બસ કામગીરી એટલે હું કોઈ એવું નથી ને એમાં એવું છે વાડી કોઈ નો મને પાછું એનું લાવી દો બીજા નો દેવરાવ કહી દે એટલે આપણને હવે લઈ ગયો ભડથું ન ખોટે નેવરો બદલ પેલા લઈ જાય આદન પોતે બાયું એટલે એનું કારણ હતી એ દિવસ તેમી હાથ આપનો છે યાર એમાં એવું શરૂઆતમાં ગયેલો હતો ને મોટા એમ કીધું હાથ વાળા ગમે ને મેરે હું તો ભૂલ થાય મને તો તીખું લાગતું 10% તીખું વચ્ચે હવે બહુ નાખતા જીરું નાખ ગાડી લે હા અશોકભાઈ ગમે એમ કરો અશોકભાઈ સલાડ તો તમે જમાઈ દીધું હે સલાડ માં જો ટોપરું સિંગ ને બધું નહીં તો આપડે મેન ભગત નું કેતા ને હવે પાક્યા એમ જો કારું ના વાટે હતા એની આ ભગત ની હવે પાક્યા હાલ લે તો કે બાકી ક્યાં રાખવાના છે મને એવું ન મજા આવે તો આપણે હા દોસ્ત નો હોય તો પરામણ છે એકદમ બરોબર એને છે ને એ બધું હોય બાજરો હોય ઘઉં હોય ચણા હોય પછી સત્ય બીજે દી આવે ને પાપડ નો ઢગલો પાડી દીધો હું પણ હવે શું કરવાનું છે આમાં મરચાઈ તળવાના છે જેમ ને આ ભૂકા કાઢી નાખવાના છે અશોકભાઈ આપણું કામ એવું અજાણ્યામાં ગમે ના મોટે આવે ને તો થઈ જાય બરોબર કોઈ કટલે બટલે તો અડધે ચા પછી ને ચા ભરી ગયા કે ભાઈ ને એટલે બને નહીં એનો ફોન મરચા બાકી બની આવે ભાઈ તો મરચા એમ છે બને જ નહીં બરોબર મને કરે સવારના 4 વાગ્યા ઘણા કાર્ય એટલા સુંદર ચલે જાય મને તારા બપોરે કેટલા પડીકા વળી મને ફોન આવ્યો મન ચલો કાસડી ચાલો મિત્રો જો આપણે ભરતું બનાવીને ખાઈ લીધું અને ઘરે પણ આવી ગયા કેમ કે ભૂખ બહુ લાગી હતી એટલે ખાવાનું ભૂલ્યો તો બનાવ્યો ન તો ભૂલી ગયા અને જો કે ટૂંકમાં ચાર્જિંગ ઓછું હતું એટલે ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો એટલે પછી ભૂલાઈ ગયું તો કાંઈ યાદ નહોતું આવ્યું
હવે આ વિડીયોને પૂરો કરીશું. જે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા વિડીયોમાં.